કલ્પના કરો એક ગામડાના લગ્નની. માંડો વધાવાઈ ગયો છે, બધી વિધિઓ પૂરી થઈ ગઈ છે અને કન્યા ગૌરીને લઈને જાન સાસરે જવા નીકળી રહી છે. બરાબર. શણગારેલું ગાડું ધીમે ધીમે ગામની સાંકડી ગલીઓમાંથી પસાર થઈ રહ્યું છે અને આખા માહોલમાં એક સૂર રેલાઈ રહ્યો છે, રમઝુ મીરની શરણાઈનો. આજે આપણે ચુનીલાલ મડિયાની ખૂબ જ જાણીતી વાર્તા શરણાઈના સૂરની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. બિલકુલ. આ એવી વાર્તા છે જ્યાં લગ્નના ઉલ્લાસની સાથે સાથે એક પિતાના હૃદયમાં દબાયેલી વેદના પણ વહેતી જોવા મળે છે. અને એ જ તો આ વાર્તાની સૌથી મોટી ખૂબી છે. અહીં બે છેડાના એકદમ વિરોધાભાસી ભાવો એક સાથે ચાલે છે. હા. એક તરફ જાનૈયાઓનો આનંદ, ગીતો અને ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ રમઝુ મીર નામનો શરણાઈ વાદક એ પોતાના અંગત દુઃખમાં ડૂબેલો છે. બરાબર. લેખકે શરણાઈના સૂરને જાણે રમઝુના મૂંગા હૃદયની ભાષા બનાવી દીધી છે, જે એની અવ્યક્ત વેદનાને બધાની સામે રજૂ કરે છે. ચાલો તો એ દ્રશ્યને જરા વધુ નજીકથી જોઈએ. ગામની બજારમાંથી જાન પસાર થઈ રહી છે. લાંબા ઘૂંઘટ તાણીને સ્ત્રીઓ પેલી વરરાજાને જોવા ઊભી છે. હા, એ રિવાજ હતો. અને કન્યા પક્ષ અને વરપક્ષની સ્ત્રીઓ સામસામે ફટાણા ગાઈ રહી છે. એક બાજુથી ગવાય છે, આ દશ પીપળો, આ દશ દાદાના ખેતર, તો તરત જ સામેથી જવાબ આવે છે, ખોલો ગૌરીબાઈ ઘૂંઘટો, જુઓ સાસરિયાના રૂપ. એકદમ જીવંત વાતાવરણ છે. અને લેખકે અહીં રંગોનો જે રીતે ઉપયોગ કર્યો છે ને, એ પણ અદ્ભુત છે. હા, એના વિશે વાત કરીએ. રમઝુના માથે લાલ મદ્રાસી ફેંટો, ઢોલીનું લીલું માથા બાંધણું, જાનૈયાઓના કપડા પર કંકુના થાપા, શણગારેલા બળદ, વરરાજાનો જરિયન જામો અને કન્યાનું પચરંગી પટોળું. બરાબર. પટોળું જે એ જમાનામાં ગુજરાતના ગૌરવ અને શુભ પ્રસંગનું પ્રતીક ગણાતું. આ બધું મળીને જાણે આંખ સામે એક રંગીન ચિત્ર ઊભું કરી દે છે. આટલા બધા રંગો પાછળ કોઈ બીજો હેતુ હોઈ શકે? લેખક ખાલી વર્ણન કરી રહ્યા છે કે પછી કંઈક બીજું કહેવા માંગે છે? ખૂબ સારો પ્રશ્ન છે. ચોક્કસ. આ રંગોનો ધોધ એક ભ્રમ પેદા કરે છે. લેખક જાણી જોઈને આપણને આનંદના મહાસાગરમાં ડૂબાડી દે છે. જેથી જ્યારે રમઝુના દુઃખની કાળી વાદળી ઘેરાય ત્યારે એની વિષમતા, એનો કોન્ટ્રાસ્ટ વધુ તીવ્રતાથી અનુભવાય. આ એકદમ સિનેમેટિક ટેકનિક છે. પહેલા સુખની ચરમસીમા બતાવો, જેથી દુઃખનો ઘાવ વધુ ઊંડો લાગે. વાહ! અને આ રંગીન માહોલના કેન્દ્રમાં છે રમઝુની શરણાઈ. એણે ભર બજારે અડાણો રાગ ઉપાડ્યો છે. ભલે ત્યાં ઊભેલા લોકોને રાગની શાસ્ત્રીય સમજ ન હોય, પણ એના સૂરોમાં જે મસ્તી અને ઉમંગ છે, એ સૌ કોઈ અનુભવી રહ્યા છે. અને અડાણો રાગની પસંદગી અહીં બહુ સૂચક છે. હા, આ રાગ સામાન્ય રીતે વીરતા, ઉત્સાહ અને ઉમંગ સાથે જોડાયેલો છે. ઓહ! લેખક પહેલા આનંદની પરાકાષ્ઠા બતાવે છે, જેથી જ્યારે એ જ શરણાઈમાંથી કરુણ સૂર નીકળે ત્યારે તેની અસર અનેક ગણી વધી જાય. બરાબર. રમઝુના સૂરો એક એવી નટખટ નવોઢાનું ચિત્ર ખડું કરે છે, જે રિસાય છે, મનાય છે અને પોતાના પતિના પ્રેમમાં ઓગળી જાય છે. એ ફક્ત શરણાઈ નથી વગાડી રહ્યો, એ પોતાની કળાથી એક નવી દુનિયા રચી રહ્યો છે. અત્યાર સુધી તો બધું આનંદ મંગળ ચાલી રહ્યું છે, પણ હવે વાર્તામાં એક તણાવ ઊભો થાય છે. હા. વરના પિતા તળશી વેવાઈ ને પોતાના ગામ સણોસરે સૂરજ આથમતા પહેલે પહોંચવાની ઉતાવળ છે. એમને રમઝુની કળામાં નહીં પણ સમયસર ઘરે પહોંચવામાં રસ છે. અને અહીં સમાજ અને કલાકાર વચ્ચેનું અંતર સ્પષ્ટ દેખાય છે. તળશી વેવાઈ માટે શરણાઈ ફક્ત લગ્નનો એક રિવાજ છે, એક વ્યવહાર છે. એમને તો બસ બીક છે કે મોડું થશે. હા, કે અંધારામાં સામૈયા કરવા પડશે અને પેલી મોંઘીદાટ કિસન લાઇટના પૈસા ખર્ચવા પડશે. એમના માટે આ એક આર્થિક ગણતરી છે. એટલે જ એમને લાગે છે કે રમઝુ વધુ દાદ કમાવા માટે જાણી જોઈને ઢીલ કરી રહ્યો છે. અને આ ગેરસમજને કારણે જ સંઘર્ષની શરૂઆત થાય છે, બરાબર ને? બિલકુલ. તળશી વેવાઈ વારંવાર રમઝુને આગળ વધવા કહે છે, હાલો મીર હાલો, જટ વેતા થાવ. પણ રમઝુ એ તો પોતાની જ દુનિયામાં મગ્ન છે. ત્યારે વારંવાર કહેવા છતાં રમઝુ આગળ નથી વધતો, ત્યારે કન્યાના પિતા ભૂધર મહેરાઈ પોતે આગળ આવીને તેને રીતસરનો હડસેલો મારે છે અને કહે છે, હવે હાલની ઝટ આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કેદી પાદરે પોગાડીશ. અને આ
આ ફક્ત શારીરિક ધક્કો નથી. ના. આ રમઝુના કલાકાર તરીકેના અસ્તિત્વ પર અને એક પિતાની 20 વર્ષ જૂની યાદો પર લાગેલો ઘા છે. આ એક નાનકડી ઘટના વાર્તાનો આખો માહોલ પલટી નાખે છે. બરાબર. અહીંથી વાર્તા એક લગ્ન પ્રસંગમાંથી એક પિતાની અંગત વ્યથાકથા બની જાય છે. અને શરણાઈ એનું માધ્યમ બને છે. ચોક્કસ. એ ધક્કો વાગતા જ રમઝુ જાણે વર્તમાનમાંથી ભૂતકાળમાં સરી પડે છે. એને બરાબર 20 વર્ષ પહેલાનો દિવસ યાદ આવી જાય છે. જ્યારે એણે પોતાની દીકરી સકીનાને સાસરે વળાવી હતી. હા, એના હૃદયમાં દબાયેલું દર્દ એકાએક સળવળી ઉઠે છે અને તરત જ એની શરણાઈનો સૂર બદલાઈ જાય છે. અડાણા રાગનો ઉમંગ અને ઉત્સાહ ક્યાંય ગાયબ. બિલકુલ ગાયબ. અને એની જગ્યાએ એક કોરાયેલા કાળજાનું દર્દ વહેવા લાગે છે. અને આ બદલાયેલો સૂર આખા વાતાવરણને શોકમગ્ન બનાવી દે છે. જાણે પૂનમની રાત્રે અચાનક કાળું વાદળું આવીને ચંદ્રને ઢાંકી દે એવી ઉદાસી ફેલાઈ જાય છે. જે જાનૈયાઓ થોડીવાર પહેલા આનંદમાં હતા તે સૌ ચૂપ થઈ જાય છે. હા, અને પેલી સુહાગણું પણ જાણે શરણાઈની અસરમાં આવી ગઈ હોય તેમ વધુ કરુણ વિદાય ગીતો ગાવા લાગે છે. આછલા કંકુ ઘોળ રે લાડી, તારા બાપના ઝૂંપડા મેલ્યો હો લાડી. તમે સંગીતની તાકાત તો જુઓ. એણે આખા માહોલને બદલી નાખ્યો. ખરેખર. તો રમઝોની આટલી ઊંડી વેદનાનું કારણ શું હતું? વાર્તા આપણને એના ભૂતકાળમાં લઈ જાય છે. હા, ભરજુવાનીમાં તેની પત્ની फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.